અદ્ભુત નજારો અને અદ્ભુત દ્રશ્ય સાથે ધરતીપુત્રના સાનિધ્યમાંથી નીકળી અને સરસ મજાના આ ભવ્ય પ્રોગ્રામની અંદર અમે આવી ચૂક્યા છીએ અને આખો નજારો આહલાદક અને અદ્ભુત છે. મારી ટીમ સાથે મિત્રોની સાથે આનંદની ક્ષણ માણી અને હવે સંપૂર્ણ ડ્યુટી પર લાગી હેલો ગાઈઝ, તો વેલકમ માય યુટ્યુબ ચેનલ. હું છું આપનો બલ્લુ બોડીગાર અને આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે, સરસ મજાનો પ્રોગ્રામ છે, દેવા ખાવડાવવાના છે ગોપાલ સાધુ, તેમજ સરસ મજાનો ભવ્ય પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. ત્યારે મારી સાથે છે બધી બનાવી દેજો. નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવજો. મળીએ છીએ. અમે આજે સરસ મજાના પ્રોગ્રામમાં પાછા જઈ રહ્યા છીએ. અમારી ટીમ તમે જોઈ લો. મારો ફોટો લેજો. હું નહીં આવતો. હા, આવ્યો. ટીમને એવું કહેવું કે અમારા અંદર આવતા નહીં તમારા મોબાઈલની અંદર, એટલે તો આ ભાઈ જોઈ લો. પહેલાં અમારે થોડી વાર માટે દર વખત હોલ્ડ કરવો પડે. બહુ મસ્ત પ્રોગ્રામ થવાનો છે અને જોરદાર ડાયરો છે. બહુ બધા મોટા સારા સારા કલાકારો, સેલિબ્રિટીઓ આવવાના છે. તો આ વિડીયોને છેક સુધી જોજો. નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને પેલી ઘંટી આવે ને બેલ આઇકન બટન દબાવજો અને પૂરો વિડીયો જોવાની કોશિશ કરજો. તો મળીએ ત્યાં જઈને. આખો નજારો જોવાની બહુ મજા આવશે. મિત્રો, અમે રસ્તા વચ્ચો વચ્ચે આવીને ઊભા છીએ. પાછળ તમે જોઈ શકો છો. અને આ બાજુ અમારી ટીમ, કોઈ નવા નવા લગ્ન કર્યા છે ને કોઈ લગ્ન કરવાની ફિરાકમાં છે. મોજ મસ્તી કરી રહ્યા મિત્રો. અને તો હવે અમે જઈશું આ બાજુ જે જાય ને રસ્તો દિયોદર જાય, અને આ બાજુનો જે રસ્તો હોય ને એ સીધો જેતળા જાય. તો મળીએ ત્યાં જઈને. તમે બનાસકાંઠામાં આવો એટલે તમને એક અનેરો આનંદ જોવા મળે. હા, લીધો સરસ મજાનો સીન જુઓ. એ પહાડ ચડ્યા. આગળ લેજો ભાઈ. આગળ લેજો. હા ભાઈ, વાહ જો કુદરતી સૌંદર્ય એટલે નજારો જ કંઈક અલગ. તો આવો કોઈક દિવસ બનાસકાંઠામાં. બનાસકાંઠાની અંદર બહુ વખણાય એટલે બટાકું. બટાકું એટલે બનાસકાંઠાનું, અને ભારતભરમાં અહીંથી સપ્લાય થાય.
સેણલ પરિવારના દરેક સભ્યનું સન્માન થઈ રહ્યું છે. આપણે સૌ તાળીઓના ગગડાટથી એમના સન્માનને વધાવીએ. ભગવાન ધરણીધર સામળિયો, ભગવાન કાશી વિશ્વનાથ અને માં સેણલ ગૌ માતા એમને ખૂબ શક્તિ આપે. આવા ને આવા કાર્યક્રમો દર વર્ષે ચાલુ રહે એવી આપણે સૌ એમને આશીર્વાદ આપીએ. આપણે સૌ તાળીઓના ગગડાટથી મિત્રો એમને વધાવીએ. દેવાયતભાઈ ખવડ આપણે સૌ જેમની આતુરતાથી રાહ જોઈ બેઠા હતા એવા હેલો ગામ વતી અમારા સણલ પરિવાર વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે. દેવાયતભાઈ ખવડ આપણે સૌ જેમની આતુરતાથી રાહ જોઈ બેઠા હતા એવા એવી સેણલ એવી માતાજી છે ત્યારે એને આપણે યાદ કરવી છે. આ બધા સપાખરા ગીતો ઘણી વાર ડાયરામાં તમે સાંભળો છો, આપણે બોલતા હોય, પણ કેવી એક એક માતાજીને યાદ કરી છે. આમાં ખોડીદાનજીએ શું કીધું? પ્રયાગરાજ મારો બનાસકાંઠો છે. કાંગરા પછાડી પાછીનો આવું તો જગતમાં ઓળખે નહીં. આવી ભગવતીઓ છે, આવી માતાજી આ દેશમાં જન્મી છે. ત્યારે કીધું ભાઈ ઉડાવાળી રાજભાઈ કરીને હારી એકા વચસાની ભાગેશ્વરી કરી
છે સામા ઊભા સસરાજી તમે શું જોવો છો? હવે સસરાજી તો જૂનું થઈ ગયું, હવે તો સાલું નવું આવ્યું, માય ફાધર ઇન લો. સસરાને ઇંગ્લિશમાં બોલે ફાધર ઇન લો, એટલે આપણને સાલું એમ થાય કે ફાધર ઇન લો નવી કંપની છે શું, પછી ખબર પડે કે એનો હરો હામો મળ્યો. શું કીધું? એ આમે ઊભા સસરાજી તમે શું જોવો છો? એને તમારી જરૂર છે. અને આ શબ્દ જ્યાં ચંદ્રશેખરના કાને પડ્યો, આઝાદના કાને પડ્યો, તેથી ચંદ્રશેખર આઝાદ એટલું બોલ્યા હતા, વાત તો બહુ સાચી છે, પણ જેટલી જરૂર મારા મા બાપને મારી છે ને, એથી જાજી જરૂર મારા વતનને, મારી માતૃભૂમિને, મારા હિન્દુસ્તાનને મારી છે. ભારત ઉપર અંગ્રેજોના એટલા ઓળા ઉતર્યા છે, અંગ્રેજોની ગુલામીમાં આપણો દેશ આખો જીવે છે, અને બધાય જો આપણે આપણું ઘર સાંભળશે અને બધાય જો આપણે ઘરમાં ઘરી જવું તો ક્રાંતિકારીઓ થઈ અને આ દેશની દિવ્ય મસાલા હાથમાં જઈને લડત કરશે કોણ? તો બધા આવું જ વિચારે, હવના ઘરમાં વયા જાય, બધાને લગ્ન કરી લેવા છે, બધાને શાંતિથી જીવવું છે, તો આ અંગ્રેજો જશે ખરા કે નહીં જાય? હાથમાં પિસ્ટલ હતી, એ પિસ્તલના મેગઝીનમાંથી 2 કાર્ટીસ કાઢ્યા અને 2 કાર્ટીસ કાઢી અને પોતાના ભાઈબંધ હજારી પ્રસાદના હાથમાં 2 ગોળીઓ બંદૂકની આપી. પૈસા નો આપ્યા, 1000 રૂપિયા, 500 રૂપિયા, 200 રૂપિયા એ જમાનાના, કે હાલે મારા મા બાપને આપી દેજો. વાત યુવાનો માટે હું કરું છું કે હાલે 500 રૂપિયા, 2000 રૂપિયા મારા મા બાપને આપી દેજો, એને કેજો ઉપાધિ કરે ને. એવા પૈસા નો આપ્યા, કારણ કે પૈસાની જરૂર તો દેશને હતી. એટલા માટે તો હથિયાર જોતા હતા અંગ્રેજોને કાઢવા, બંદૂકની 2 ગોળીઓ કાઢી અને હજારી પ્રસાદના હાથમાં મૂકી અને કીધું કે મારા બાપને મારી માને એટલું કહી દેજો, તમારા આગળ, તમારા દીકરા આગળ દેવા જેવું કાંઈ વધ્યું નથી. હવે તો આવતા જન્મમાં ભેળા થાશું, એને કહેજો તમારે જરૂર છે, એથી જાજી તો મારા વતનને મારી જરૂર છે. સાહેબ, આવા યુવાનો હતા ને તઈ ભારતને આઝાદી મળી છે. બાકી હું ઘણીવાર કહું છું, બાઈલા કોઈથી બારવટા ન કરીએ કે યાર, क्रांतिकारी હતા. लिख रहा हूं अंजाम जिसका कल आगाज जाएगा, मेरी लहू का कतरा एक दिन इनकलाब लाएगा. સાહેબ, અટાણે કોકની ત્યાં લગ્નનો ઢોલ વાગે ને એટલે 35 38 વર્ષે પૂગી ગયેલાને નીંદર ન આવે કે સાલું લગ્નનો ઢોલ વાગે છે, કારણ કે એમનું તો બધું પતી ગયું હોય, બોર્ડ પૂરું થઈ ગયું હોય, ક્યાં મેળ આવ્યો ન હોય. અને અમુક બધા ભણેલા ગણેલા ડિગ્રી વાળા પાછા ડિગ્રીમાં પાછા રહી ગયા હોય, એમ પાછા 40 41 પૂગી ગયા હોય. એ પાછા એમ પૂછે મારા જેટલી ડિગ્રી ખરી? તો ઓલે કે ના ભણેલી નથી. વાર સાબુદ્દીનભાઈ કહેતા હતા, ચાલો હું તો આયા ડગુમગુ ચાલ રે ચીલે, છોડાવ્યો મને ચાલ તારે રોલ, એવો ઘેરો રે વડલો ને ઘેરી છાજડી રે રોલ, ઘેરા કુટુંબમાં મારો બાપ જો. સરસ મજાનો પ્રોગ્રામ પૂર્ણ કરી અને આખી ટીમ થોડો આનંદ મોજ મસ્તી કરી અને હવે સીધા અમે નીકળીશું આપણા પોતપોતાના ઘરે જવા માટે. તો જે મોજ મસ્તી કરી હોય ફરી મળીશું, ત્યાં સુધી આજનો જે આનંદ એ આનંદ લઈ લઈએ. સમગ્ર મિત્રો અને સમગ્ર મારી ટીમ ખરેખર ખૂબ જ આનંદ અને સારી રીતે આ પ્રોગ્રામ પૂર્ણ કરી. તો અમે નીકળી ચૂક્યા છીએ અને આપ નિહાળી રહ્યા છો રસ્તો જોરદાર નહીં લાગતો, કાળી અંધારી રાત છે, સવારના વાગ્યા છે 5:30. તો આ રીતે સરસ મજાનો પ્રોગ્રામ કરી અને અમે નીકળી ચૂક્યા છીએ. ટૂંક સમયમાં અમે પહોંચી જઈશું મારા વતનમાં. તો જે ખુશી બને રહેજો. અને આ બાજુ મારા પાછળના મિત્રો સૂઈ રહ્યા છે. આ બાજુ કર થોડો વિડીયો લઈએ અમારી બાજુ. જો ભાઈ હવે જઈએ ને ઘેર. આમાં જો બધા હોઈ ગયા. આમ તો સવાર થઈ ગઈ છે. જઈએ ઘરે.